ગુજરાતમાં જૂન મહિનામાં જ્યારે વરસાદ પાછો ખેંચાયો હતો ત્યારે સૌના મનમાં ચિંતા હતી કે શું આ વખતે ચોમાસું ગુજરાતમાં નિષ્ફળ જશે, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ જે રીતે વરસાદ સાર્વત્રિક રીતે ગુજરાતભરમાં અત્યારે ભૂક્કા બોલાવી રહ્યો છે તેને લઈને હવે ચિંતા એ પેઠી છે કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરવાની છે જૂનાગઢની કે જ્યાં 22 થી 25 ઇંચ જેટલો વરસાદ જે છે ફક્ત માંગરોળમાં વરસી ચૂક્યો છે। ત્યારે હવે આગળ જતા કેવા પ્રકારની સ્થિતિ સર્જાશે તેની વાત કરીશું અને હાલ જે સ્થિતિ છે તેની પર વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ અત્યારે સાર્વત્રિક વરસાદની જે સ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને ખાસ કરીને જૂનાગઢમાં ખૂબ જ મોટા પાયે અસર પહોંચી છે। ધોધમાર વરસાદને કારણે ખાસ કરીને માંગરોળ શહેરની અંદર શહેર તેમજ જૂનાગઢના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ધમધોકાર વરસાદ ત્યાં પડી રહ્યો છે। તમામ રસ્તા જે છે ત્યાં જળબંબાકારની સ્થિતિ એક જોવા મળી રહી છે અને તેને લઈને રહીશો જે છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે વાહન ચાલકો જે છે સતત રસ્તા પર પાણી ભરાતા તેમને પણ મુશ્કેલીમાં પસાર થવું પડી રહ્યું છે। જૂનાગઢમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને સ્થાનિક તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં જે છે તે હાલ લેવાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં સમગ્ર જૂનાગઢમાં અત્યારે વરસાદે એક રીતે જોવા જાય તો જનજીવન જે છે તેને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। સામાન્ય લોકો જે છે તે કામ માટે બહાર નીકળી શકતા નથી, કેમ કે રસ્તા પર અંધરાધાર વરસાદ જે છે તે સતત વરસી રહ્યો હોવાને કારણે ક્યાંક હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। સોમનાથ હાઈવેના દ્રશ્યો પર નજર કરી કે કેવા પ્રકારે પાણી ભરાયું છે અને લોકો જે છે કેવી તકલીફોનો સામનો કરી રહ્યા છે તેના દ્રશ્યો પર નજર કરીએ। જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી સતત વરસાદ આખા જિલ્લામાં જ્યારે વરસી રહ્યો છે ત્યારે માંગરોળની અંદર જોવા જઈએ તો આ માંગરોળના સીધા દ્રશ્યો છે જે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના હિસાબે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ સોમનાથ પોરબંદર જે હાઈવે છે તેનો વચ્ચેનો એક જે રોડ છે તે પણ તૂટી ગયો હતો પુલની બાજુમાં અને હાલ ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે માંગરોળની અંદર 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ જે પડ્યો તેનાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને હાલ જે અહીંના દ્રશ્યો છે ત્યારે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો વાહન ચલાવવામાં પડી રહ્યો છે। નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ। એને જે કરું તમારે ગાડીની તમારું બ્રેકિંગ લખે
તો આ સમગ્ર વાતને લઈને માંગરોળના જે રહીશો જે છે તેઓ શું કહી રહ્યા છે તે પણ જાણીશું. માંગરોળમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. 22 ઇંચથી પણ વધુ વરસાદ ફક્ત માંગરોળની અંદર જ્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે માંગરોળના લોકોની જે હાલત જે છે તે અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે ધોધમાર વરસાદને કારણે. અને માંગરોળના લોકો પણ એવું કહી રહ્યા છે કે જે સ્થિતિ જે છે એ સ્થિતિ અત્યારે ક્યાંક કાબુ બહાર જતી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને હવે આગામી સમયમાં તંત્ર દ્વારા હવે યોગ્ય પગલાં લેવામાં આવે આ વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેવી પણ લાગણી જે છે માંગરોળના રહીશો વ્યક્ત કરી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મારું નામ ભરતભાઈ કોડિયાદર ને વરસાદ 2 દિવસમાં બહુ ભારે વરસાદ 22 થી 25 વરસાદ થયો છે ને માંગરોળના પોરબંદરના બધા રસ્તા બંધ હતા. રાતે પબ્લિક એટલી હતી ને પોલીસે મદદ કરી છે ને પોલીસ અમુક પબ્લિકને લઈ બસ દ્વારા ને અંદર લઈ જતા હતા. અંદર વંડી છે, ખડાઈતા વંડી છે, અમુક બજરંગ વંડી છે, એમાં બસ દ્વારા ધારા ટ્રાવેલ્સ લઈ ને બધાને લઈ ગયા છે. પોલીસની આયોજન સારું હતું એમ ટૂંકમાં. મારું નામ ઉમેશ રાત્રોલિયા, અહીંયા માંગરોળનો રહેવાસી છું. અત્યારે છેલ્લા 2 દિવસની અંદર જે સરેરાશ સમજો કે સિઝનનો ઓછામાં ઓછો 40 ઇંચ જેવો જે વરસાદ પડ્યો છે, એમાં અત્યારે સમગ્ર વિસ્તારમાં માંગરોળ બાયપાસ હોય અંદર આજુબાજુ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં ઘરોમાં ગોઠણડૂબ પાણી કરી ગયા છે. અને અત્યારે નગરપાલિકાની બેદરકારી ફરી સામે આવી છે. અમુક જગ્યાએ વાહનો ફસાયા છે, ત્યારે નગરપાલિકા કોઈ પણ એક પણ પ્રકારનું ધ્યાન દેતું નથી. ખાસ કરીને જોવા જઈએ તો સાંજે જમવાની વ્યવસ્થા કોને? એમાં જોવા જઈએ તો પોલીસ તંત્રએ પણ બહુ મહેનત કરી, અહીંયા મામલતદાર ઓફિસે પણ મહેનત કરી અને ખરેખર નગરપાલિકાએ મહેનત કરી એવું નથી, પણ જે એની માનસિકતા છે એ પ્રમાણે એને 1% મહેનત કરી નથી. તો જે રીતે તમે જોયું કે ગુજરાતભરમાં હાલ જે સ્થિતિ જે છે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ આ પ્રકારની જોવા મળી રહી છે, ત્યારે હજુ આખા જુલાઈ મહિનાની અંદર હવે વરસાદ જે છે તે ક્યાં ભૂકા બોલાવશે તેના પર હવે સૌ કોઈની નજર છે. કેમ કે અન્ય જે સૌરાષ્ટ્રના જિલ્લા જે છે આગાહી મુજબનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી મુજબનો જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પરંતુ ક્યાંક જુનાગઢમાં અત્યારે સ્થિતિ જે છે એ ખૂબ જ હદ બહાર વરસાદની અત્યારે જોવા મળી રહી છે. કેમ કે આટલા પ્રમાણમાં વરસાદ વરસશે તેવી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ હવે માંગરોળ અને હાઈવે જે છે તેની જે સ્થિતિ જે છે તે આ પ્રકારની જોવા મળી રહી છે. ત્યારે રહીશોની અંદર પણ ક્યાંક અત્યારે હવે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને NDRF SDRF ની ટીમો જ્યારે તૈનાત છે, જે લોકો ફસાયા છે તેમના માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. અને સાથે જ વરસાદની સ્થિતિમાં લોકો જે છે તેને કોઈ પ્રકારની તકલીફ ન પડે એના માટે તંત્ર પણ હાલ તો સજ્જ જોવા મળી રહ્યું છે. ત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે ચોક્કસપણે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.